સિઝન ગરમીની છે અને ગરમી જબરજસ્ત પડી રહી છે, પણ આ તમામની વચ્ચે મોસમનો મિજાજ બદલાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ મુજબ 22 અને 23 મેના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓ અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, જેમાં 22 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો 23 મેના રોજ, આ 22મીની આગાહીની વાત કરી, તો 23 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ સાથે ભાવનગર જિલ્લામાં પણ છૂટા છવાયા સ્થળે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં 23 તારીખના રોજ ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદ વરસશે એ પ્રકારની આગાહી છે. સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ 23 તારીખે આગાહી પડશે. જોકે એ પણ આગાહી કરી છે કે આવતા અઠવાડિયાની જે આગાહી થઈ છે તેની અંદર કે 23 બાદ 23થી 27 સુધીમાં કોઈ વરસાદ નહીં પડે, તાપમાન ચોક્કસથી ઘટશે. એટલે કે હવામાન વિભાગના કહેવા મુજબ હવે પછીના 7-8 દિવસમાં 2 દિવસ વરસાદ ના રહેશે, 22 અને 23 તારીખ.